વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે રિપોર્ટેડ સ્પીચમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની પ્રેક્ટિસ કરીશું। અહીંયા આપને દેખાય જ છે કે શું ફેરફાર કરવાનો છે, છતાં પણ હું સમજાવી દઉં છું। જો વાક્યમાં સેઝ ટુ હોય તો આસ્ક મૂકવું, જો વાક્યમાં સે ટુ આપેલું હોય તો આસ્ક, જો સેડ ટુ હોય તો આસ્કડ અને સેડ હોય તો પણ આસ્કડ જ મૂકવું। જેમ વિધાન વાક્યમાં ટોલ્ડ કે ટેલ્સનો ઉપયોગ કરતા હતા, એમ પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક કે આસ્કડનો ઉપયોગ કરીશું। વિધાન વાક્યમાં આપણે અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ મૂકતા હતા, અહીંયા આપણે WH શબ્દ અને ઇફનો ઉપયોગ કરીશું। હવે એ સમજી લઈએ કે WH શબ્દ ક્યારે મૂકીશું અને ઇફ ક્યારે મૂકીશું। અહીંયા આપેલું જ છે, તેમ છતાંય હું ફરીથી સમજાવી દઉં છું। જો વાક્યમાં પ્રશ્ન WH થી એટલે કે વોટ, વાય, વેન, વેર, હાઉ, હાઉ મચ કે હાઉ મેનીથી પૂછાયો હોય તો જે શબ્દમાંથી આપણને જે આપેલો હોય તે જ શબ્દ અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટના બદલે મૂકીશું। અને જો વાક્યમાં પ્રશ્ન સહાયક ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે વગેરેથી પૂછાયો હોય તો અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટના બદલે ઇફ મૂકવું। બીજી એક ખાસ વાતમાં તમારે ધ્યાનમાં રાખવાની છે, અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા એ મુજબ જવાબમાં આપણને ફક્ત પૂર્ણ વિરામ જ વાપરવાની છૂટ હોય છે, બાકીના તમામ વિરામ ચિહ્નોની જગ્યાએ ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે। જ્યારે વાક્ય પ્રશ્ન વાક્યમાં હોય તો જવાબ લખતી વખતે તેને વિધાન વાક્યમાં ફેરવીએ તો જ આપણે પ્રશ્નની જગ્યાએ પૂર્ણ વિરામ મૂકી શકીએ। હવે તમે જ્યારે વાક્યની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને વધુ સમજાશે। પહેલાં હું પ્રશ્ન વાક્યમાંથી વિધાન વાક્ય કેવી રીતે બનાવવું તેનું એક ઉદાહરણ આપને સમજાવી દઉં। ઉદાહરણ તરીકે અહીંયા મેં વાક્ય લીધું છે, એમ આઈ પ્લેઇંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે। હવે અહીંયા જુઓ, સહાયકારક ક્રિયાપદ આગળ એટલે કે એમ આગળ છે, કર્તા પાછળ એટલે કે આઈ પાછળ છે, ત્યારબાદ બીજા શબ્દો એટલે કે પ્લેઇંગ આપેલું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે। સમજાઈ જાય છે કે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે। હવે આ જ વાક્યને વિધાન વાક્ય એટલે સાદું વાક્ય બનાવવું હોય તો જવાબ આ રીતે થશે કે કર્તા પહેલાં આવી જશે, તેના જ પછી સહાયકારક ક્રિયાપદ એટલે એમ, પછી અન્ય શબ્દો એટલે કે પ્લેઇંગ અને ફૂલ સ્ટોપ। તો જ્યારે પણ આપણે પ્રશ્નાર્થ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબમાં લખીએ ત્યારે આપણે તેમને આ જ રીતે વિધાન વાક્યમાં ફેરવીશું। હવે એક્સરસાઇઝના વાક્યોની પ્રેક્ટિસ કરીશું, તેથી આપ સરળતાથી સમજી શકશો। પહેલું વાક્ય છે, ધ ટીચર સેડ, કવિતા, વાય આર યુ ટોકિંગ નાવ। આ જ વાક્યને હવે આપણે જવાબમાં લખીશું। સૌથી પહેલાં બોલનાર ધ ટીચર છે એટલે ધ ટીચર, સેડ છે એટલે આસ્કડ લઈશું, સાંભળનાર કવિતા છે એટલે કવિતા મૂકીશું, અવતરણ ચિહ્ન દૂર કરીને અહીં આપણે ધેટના બદલે WH શબ્દ મૂકીશું। અહીંયા WH શબ્દ તરીકે વાય આપેલો છે, તેથી ધેટના બદલે આપણે વાય મૂકીશું અને વાક્યને વિધાન વાક્ય બનાવીશું એટલે કે તે કરીશું। હવે અહીંયા આરની પહેલાં યુ લેવાનો છે અને યુની જગ્યાએ યુ આર સમજવાનું, એટલે કે પહેલાં યુ પછી આર। અહીંયા યુ એટલે સાંભળનાર, યુ અને યોર આ બે જણ જો હોય તો તે હંમેશા સાંભળનાર પ્રમાણે જ લાગુ પડે, તેથી અહીંયા આપણને ખબર જ છે કે યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય તો સાંભળનાર કવિતા છે એટલે અહીંયા શી મૂકીશું અને યુની સાથે આર હતો, શીની સાથે આર ન હોય આપણને ખબર જ છે, તેથી આપણે ત્યાં શીની સાથે આમ ઇઝ લઈએ, પણ અહીંયા એમ ઇઝ આર હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે વોઝ કે વેર મૂકવાનું થાય છે,
તો આપણે અહીંયા શી સાથે વોઝ મૂકીશું અને ટોકિંગ જે શબ્દ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. ટોકિંગનું ટોકિંગ જ રહેશે. અને અન્ય શબ્દોમાં સમયદર્શક શબ્દ નાઉ આપેલો છે, તેથી આપણે ત્યાં THEN ધેન મૂકીશું. એટલે જવાબ આ રીતે થશે: ધ ટીચર આસ્ક્ડ કવિતા વાય શી વોઝ ટોકિંગ ધેન અને પૂર્ણવિરામ. હવે બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં આપણે ઇફનો ઉપયોગ કરીશું. છેલ્લું સેન્ટેન્સ જે છે તે લઈ લઈએ. અહીંયા છેલ્લું સેન્ટેન્સ આપેલું છે, ધ ટીચર સેડ ટુ સુઝલ, આર યુ હોકી પ્લેયર? હવે આ વાક્યનો જવાબ આ રીતે થશે. અહીંયા બોલનાર ધ ટીચર છે એટલે ધ ટીચર સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ અવતરણ ચિહ્ન દૂર કરીને અહીંયા જોઈ લઈશું કે વાક્ય આરથી શરૂ થાય છે, એટલે કે ઉપરના નિયમમાં બીજા નિયમ પ્રમાણે જો વાક્ય આરથી શરૂ થતું હોય તો અવતરણ ચિહ્ન દૂર કરીને ઇફ મૂકીશું અને સહાયકારક ક્રિયાપદ જે આર પહેલાં છે તેને પાછળ લઈ જઈશું અને યુને આગળ લઈ દઈશું. એટલે કે અહીંયા યુ સાંભળનાર માટે છે અને સાંભળનાર સુજલ છે, એટલે અહીંયા સુજલ માટે આપણે હી મૂકીશું અને આરની જગ્યાએ હી સાથે આગળના વાક્યના ફેરફાર મુજબ જ વોઝ મૂકીશું અને અન્ય શબ્દોમાં અ હોકી પ્લેયર છે એ જેમ છે તેમ મૂકી દઈશું અને જવાબ આ રીતે થશે: ધ ટીચર આસ્ક્ડ સુજલ ઇફ હી વોઝ અ હોકી પ્લેયર. ફૂલ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો, આપને આ ટૉપિક સરળતાથી સમજાઈ ગયો હશે અને અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસનો ટૉપિક પૂર્ણ થાય છે.